વિશ્વ આદિવાસી દિવસે જ નર્મદાના સાગબારાના ખોપી ગામે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધરણા પર બેઠા જંગલ ખાતા દ્વારા આદિવાસીઓને જંગલ જમીન ખેડવામાં નડતી મુશ્કેલીઓને કારણે ભાજપના જ નેતાઓને સરકાર સામે બાયો ચડાવી છે। સીએમ અને કલેક્ટરની રજૂઆત છતાં ઉકેલ ન આવતા આદિવાસીઓને ન્યાય અપાવવાની માંગ સાથે આંદોલન શરૂ કરાયું છે, જેને લઈને સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમે ન્યાયની વાત કરે છે, આદિવાસીના હક ને અધિકારની વાત કરે છે। બીજી બધી જગ્યાએ જંગલની જમીન જે ખેડતા હતા એટલે કેટલાક લોકોને અધિકાર પત્ર મળી ગયા, કેટલાક પેન્ડિંગ દાવા છે, તો આ પેન્ડિંગ દાવાની સાથે આને જોડવું જોઈએ। અને એ ઉપરાંત બીજા પણ ઘણી બધી જગ્યાએ એની સાથે મને કોઈ નારાજગી, કેટલીક જગ્યાએ નવા પણ ખેડાણ ત્યાં વન વિભાગ ત્યાં રોકતું નથી। તો આ તો 20 વર્ષનો જે ખેડાણ છે, 20 વર્ષનો એમનો અધિકાર છે, તે કેમ છોડાવવા માંગે છે? નિરાકરણ નથી આવતો એટલે તો અર્જુનભાઈ અને પ્રવીણ માળીને તમે પૂછજો। તમે પ્રવીણ માળી આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે, એમની પણ ફરજ છે ભાઈ, જિલ્લાના તમે પ્રભારી મંત્રી છો અને સાગબારા તાલુકો નર્મદા જિલ્લામાં આવે છે, એના પ્રભારી મંત્રી છો, કમસે કમ પ્રભારી મંત્રી તો થોડી ચિંતા તો કરો। અગાઉની સરકારોએ પણ 2006ની અંદર જમીન આપી દેવા માટે જમીન અધિકાર કાયદો બધો ઘડેલો, એનો લાભ આપી અને નર્મદા જિલ્લાના આદિવાસી ખેડૂતોને જે પણ જે વર્ષોથી જમીન ખેડે છે એની પર એમને ખેડવા દેવું જોઈએ। જો ખેડૂત ખેડશે, અનાજ પાકશે તો જ જગત ખાશે। એટલે જંગલ ખાતું હોય, એ પોલીસ ખાતું હોય કે કોઈ પણ વહીવટી તંત્ર હોય, એને ખેડૂતને હેરાન કરવાનું બંધ કરવું પડશે, નહીં તો આવનારા સમયની અંદર ગુજરાત નહીં આખા ભારતભરની અંદર આ આંદોલન મોટું બનશે।